હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સ, જે ઘણી બધી બ્રાન્ચની અંદર આવે છે, એમાં આજે આપણે વાત કરવાના છે યુનિટ નંબર 4 અને 5, જે લાસ્ટ યુનિટ છે. તો એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે વાત કરવાના છે. ઓલરેડી મેં યુનિટ નંબર 1, 2 અને 3 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરી દીધા છે. હવે આપણે યુનિટ નંબર 4 અને 5 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. પ્લસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું જે યુનિટ નંબર 1, 2, 3, 4, 5 ના ટોટલી મટીરિયલ જે છે એ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં આપણે અપલોડ કરી દીધા છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. પ્લસ જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે યુનિટ નંબર 4 અને 5 જે છે એ 24 માર્ક્સનું છે. ટ્રાન્ઝિસ્ટર અને 555 આઈસી એટલે ટાઈમર આઈસી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. તો આ જે તમારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા જોવાના છે, અને દરેક ક્વેશ્ચન તમારે પરફેક્ટલી તૈયાર કરી લેવાના છે. જેમાં યુનિટ નંબર 4 ટ્રાન્ઝિસ્ટરની અંદર વાત કરવામાં આવે તો ટ્રાન્ઝિસ્ટરની અંદર સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચનો છે વાત કરી લઈએ. તો એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ દોરવાનો અથવા એનું કાર્ય જણાવવાનું પૂછી શકે છે. એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર. પછી ફેન ઇન ફેન આઉટ નોઇઝ માર્જિનનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પછી ટ્રાન્ઝિસ્ટરમાં બાયસિંગની જરૂરિયાત કેમ છે એ પૂછવાનું પૂછી શકે છે. ટ્રાન્ઝિસ્ટર સ્વિચ તરીકે સમજાવો, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સ્વિચ તરીકે કામ કરી રહે છે એ સમજાવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. પછી આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ તારવો, જે આલ્ફા અને બીટા વચ્ચેનો જે સંબંધ છે એ તારવવાનું પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશન્સ, કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર, આ 3 કન્ફિગ્યુરેશનની સરખામણી અથવા તમને ક્વેશ્ચન એનો પૂછી શકે છે, તો ખાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ કે એનપીએન અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય સમજાવવાનું, વર્કિંગ સમજાવવાનું પૂછી શકે છે. કાં તો એનપીએન નું પૂછે, કાં તો પીએનપી નું પૂછે. ખાસ કરી લેવાનું છે, આ જે એનું કાર્ય છે. પછી ટ્રાન્ઝિસ્ટરને એમ્પ્લીફાયર તરીકે સમજાવો, ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર એ સમજાવવાનું છે. તો ટ્રાન્ઝિસ્ટર એઝ અ એમ્પ્લીફાયર તરીકે બતાવવાનું છે. પછી ટ્રાન્ઝિસ્ટરના 3 કન્ફિગ્યુરેશનની સરખામણી કરવાની છે. 3 જે કન્ફિગ્યુરેશન છે કે કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર, આ ત્રણેયની સરખામણી કરવાની છે. પછી ટ્રાન્ઝિસ્ટરને કોમન એમીટરની ઇનપુટ લાક્ષણિકતાઓ, જે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક છે એ સમજાવવાનું પૂછી શકે છે. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં દરેક વસ્તુ આપણે અપલોડ કરેલી છે આપણા કોર્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી લેશો, જેથી જીટીયુમાં તમે સૌથી સારા માર્ક્સ મેળવી શકો. અને શું તમારે બીઓઈમાં સુપર 30 ક્વેશ્ચન જોઈએ છે? યસ યા નો, એનો મને રિપ્લાય આપી દેશો. પછી ટ્રાન્ઝિસ્ટરની કોમન એમિટરની આઉટપુટ લાક્ષણિકતા સમજાવવાની છે. આટલા ક્વેશ્ચન યુનિટ નંબર 4 ના છે, જે ટ્રાન્ઝિસ્ટર, જે તમારું 14 માર્ક્સનું પૂછી શકે છે જીટીયુની એક્ઝામમાં, તો ખાસ કરી લેવાનું છે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 5 555 આઈસી. તો 555 આઈસી નો પિન ડાયાગ્રામ, જે 8 પિન છે એ પિન ડાયાગ્રામ દોરવાનો છે અને સમજાવવાનો છે. પછી 555 આઈસી નો ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ દોરી અને સમજાવવાનું પૂછી શકે છે, જે ઇન્ટરનલ બ્લોક ડાયાગ્રામ છે એ. એના પછી વાત કરીએ 555 આઈસી ની લાક્ષણિકતાઓ અને ઉપયોગો, એની જે કેરેક્ટરિસ્ટિક છે એ સમજાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અને 555 આઈસી નો ઉપયોગ કરી પલ્સ જનરેટ, કઈ રીતના પલ્સ જનરેટ કરી શકાય છે એ સમજાવવાનું છે. આટલા ક્વેશ્ચન જે બીઓઈ બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક છે એના માટે બહુ જ ઉપયોગી છે. ખાસ કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો. દરેક ક્વેશ્ચન તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો બધા જ ક્વેશ્ચન ખાસ કરી લેશો, જેથી તમે જીટીયુમાં બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો અને સારા એવા માર્ક્સ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ સર્કલ માટે ખૂબ જ ઉપયોગી થશે, જેથી તમે તમારા વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પહોંચાડી દેશો. અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન નથી થયા તો જોઈન થઈ જશો. અને હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને જો સુપર 30 ક્વેશ્ચન જોતા હોય તો મને કોમેન્ટ કરશો કે સર સુપર 30 ક્વેશ્ચન તો આપણે જરૂરથી પ્રોવાઈડ કરીશું. તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.